આજે અમે આવ્યા હતા હોમ ટેકનોલોજીમાં શૂટિંગ માટે, પણ પેલા આ શું વસ્તુ છે એ કઈ ખબર નથી પડતી. તમને ખબર હોય તો કમેન્ટમાં લખી નાખજો. તો સવારમાં રેડી થઈ ગયો ને પછી હું ને ભાઈ ગયા હોમ થિયેટર રિપેર કરાવવા માટે. પછી અમે આવ્યા હોમ ટેકનોલોજીમાં, જ્યાં આપણને કુનાલભાઈ મળ્યા અને પછી આપણે આપણા ક્લાયન્ટનું શૂટિંગ લેવાનું હતું, એટલે હું લાગી ગયો શૂટિંગ લેવા માટે. પછી આપણે શોપના પણ થોડાક શૂટિંગ લઈ લીધા. તો તમારે પણ ડિજિટલ માર્કેટિંગ, વિડીયો શૂટિંગ, વિડીયો એડિટિંગ, બિઝનેસ પ્રમોશન કરાવવું હોય તો આજે જ કૃષિ મીડિયાને કોન્ટેક્ટ કરો, આઈડી કેપ્શનમાં છે. પછી હું ને ભાઈ આવી ગયા કડોદરા અમે આવ્યા હતા કેમ કે અહીંયા અમારું ચાલે છે બીજું ખાતું. અત્યાર સુધી તમે જે મારા વ્લોગમાં જોયું છે એ છે આપણું એમ્બ્રોઇડરી વાળું ખાતું, અને આ બીજું ખાતું છે જ્યાં ધાગાનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આ ખાતે જરીવાળા દોરા બનાવવામાં આવે છે. આ મશીનમાં બહુ બધા બોબિંગ એક સાથે લાગેલા હોય છે અને મેટાલિકના 9 દોરાને ટ્વિસ્ટ કરીને એક દોરો બનાવે છે. અમે આ ખાતે આવ્યા હતા કેમ કે અમારે લઈ જવાની હતી ડિસ્પ્લે ને ઘરે, એટલે ડિસ્પ્લે પેક કરીને ઉપાડી ઘરે લઈ જવા. રસ્તામાં જતા હતા ત્યાં કંઈક પેલેસ જેવું દેખાણું. પછી આગળ જતા ખબર પડી કે આ કઈ પેલેસ નથી, પણ આ તો મહેશ્વરી ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આવી સ્કૂલ તો સુરતમાં પહેલી વાર જોઈ. કાંઈ નહીં, તો એવું કાલે મળવી નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.